આ સમયના માટે ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનું છું ને પ્રભુ ઈસુના નામમાં આપ સર્વનો હું પ્રેમી સલામ પાઠવતા આજની ભક્તિ સેવામાં આવકાર કરું છું. આજે આપણે જાણીએ છીએ પ્રમાણે નવેમ્બર માસનો આ ચોથો રવિવાર અને બહુ ઝડપથી હવે જ્યારે આપણે નાતાલના એ આનંદના પર્વના દિવસો તરફ જઈ રહ્યા છે. સાથે સાથે 2025નું વર્ષ પરિપૂર્ણ થશે અને 2026ના નવા વર્ષ તરફ આપણે જઈ રહ્યા છે. પ્રભુએ આ વર્ષમાં આપણને બહુ જ આશીર્વાદિત કર્યા અને ચોક્કસ નવા વર્ષમાં પણ પ્રભુ નવા આશીર્વાદો લઈને આવી રહ્યા છે. એ સાથે પ્રભુનું આગમન પણ વહેલું થઈ રહ્યું છે. જેમ જેમ દિવસો, મહિનાઓ, વર્ષો પસાર થાય છે, વાલાઓ પ્રભુનું આગમન ખૂબ એ નજીક આવી રહ્યું છે અને પ્રભુના આગમનની દરેક ભવિષ્યવાણીઓ એ પરિપૂર્ણ થતાં આપણે જોઈ રહ્યા છે. ત્યારે મંડળી તરીકે અને વ્યક્તિગત જીવનમાં પ્રભુને મળવા માટે આપણે વધુ તૈયાર રહીએ. ફરીને આપ સર્વના સાથ સહકારના માટે, પ્રેમના માટે, પ્રાર્થનાઓના માટે, ચર્ચ રિલેશન પ્રોજેક્ટ માટે પણ તમે જે દાન આપી રહ્યા છો એ દરેકના માટે અમે પાસ્ટોરેટ કમિટી અને પાળક તરીકે આપ સર્વનો આભાર માનીએ છીએ. આજના વચનો તરફ ખાસ આપણે જવા માગીએ છીએ અને જે પ્રમાણે આપણે જોતા આવ્યા છે એ પ્રમાણે માર્થની સુવાર્તા તેનો 6થો અધ્યાય અને આજે એ પ્રભુની શીખવેલી પ્રાર્થનામાં આપણે આ છેલ્લો સંદેશો આપણે જોવા માગીએ છીએ. અત્યાર સુધી પ્રભુએ આ પ્રાર્થના ઉપર 8 સંદેશ આપવા માટે કૃપા આપી. આજે 9મો સંદેશો એની સાથે આ પ્રાર્થના ઉપરનું જે મનન છે એ પરિપૂર્ણ થશે અને ખાસ આજે આપણે 13મી કલમ ફરીથી આપણે વાંચવા માંગીએ છીએ જે આ પ્રમાણે છે. માર્થની સુવાર્તા 6થો અધ્યાય 13મી કલમ. અને અમને પરીક્ષામાં ન લાવ પણ ગુંડાથી અમારું છૂટક કર. અને મુખ્ય જે આજે સંદેશો છે આ વાક્ય ઉપર છે, કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તારા છે. આમેન. અને એ પ્રમાણે ખાસ પ્રભુએ જ્યારે શિષ્યોને પ્રાર્થના શીખવી, જો શિષ્યોનું નામ આવે તો આપણે મુખ્યત્વે 12 શિષ્યોને તરફ આપણી દ્રષ્ટિ જાય છે કે 12 શિષ્યો, પણ એવું નથી. બાઇબલમાં જો તમે લૂકની સુવાર્તા અને 10મો અધ્યાય જો ત્યાં 70 શિષ્યોને પ્રભુ ઠરાવે છે અને એ જ પ્રમાણેનો અધિકાર જે 12 શિષ્યોને આપ્યો હતો એ જ પ્રમાણેનો અધિકાર પ્રભુએ 70 શિષ્યોને પણ આપે છે. એ લોકો જાય છે, પ્રભુનો મહિમા પ્રગટ કરતા કાર્યો કરીએ છે. એ કાર્યો દ્વારા એ 70 શિષ્યો પણ આશ્ચર્યચકિત થાય છે કે પ્રભુ તારા નામે અમે આવા મહાન કાર્યો કર્યા. અને આપણે જોઈએ છે કે જ્યારે પવિત્ર આત્મા આવ્યો એ જે ઘર જે બંધ હતું અને એ ઘરમાં જે લોકો બેઠા હતા એમની પર પવિત્ર આત્મા ઉતરી આવ્યો અને એ પછી પિત્તરના સંદેશાથી મંડળી વૃદ્ધિ પામી. હા, એ વધુને વધુ વૃદ્ધિ પામી. એ 3000 ને 5000 ને પછી એટલા બધા લોકો એ વૃદ્ધિ પામતા ગયા. મંડળી એ યરૂશાલેમથી સમરૂન સુધી ફેલાઈ, આજુબાજુના વિસ્તારોમાં ફેલાઈ અને સંખ્યા વધતી ગઈ. એના આપણે પ્રેરિતોના કૃત્યો અને તેમાં આપણે જોઈએ છે કે અંત્યોખમાં એ શિષ્યો પ્રથમ ખ્રિસ્તી કહેવાય. એટલે જો આજે આપણે ખ્રિસ્તી તરીકે આપણે ઓળખાઈએ છીએ કે પોતાને ઓળખાવીએ છીએ તો આપણે પણ પ્રભુના શિષ્યો છે. એટલે શિષ્યો એ ખ્રિસ્તી કહેવાયા અને પ્રભુએ દરેકને એ પ્રમાણે ખ્રિસ્તી લોકોને પોતાના શિષ્યો તરીકે જ પસંદ કર્યા છે અને આપણને અધિકાર પણ આપ્યો છે કે અધિકારમાં આપણે જીવન જીવીએ. અને જે અધિકાર દેવની પાસે છે, જેમ અહીંયા વાક્યમાં કહેવામાં આવ્યું, કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તારા છે. એ પ્રભુનું રાજ્ય, પ્રભુનું પરાક્રમ અને પ્રભુનો મહિમા. હા, એ કોઈ માણસ આપે તો જ મળે એવું નથી. એ તો અનંતકાળી છે અને એ સ્વર્ગીય રાજ્ય, સ્વર્ગીય એ દેવનું પરાક્રમ અને મહિમા એ અનંતકાળી છે. પરંતુ પ્રભુએ આપણને એના ભાગીદાર થવાને માટે પસંદ કર્યા છે. એ માટે પ્રભુએ આપણને એ તક આપી છે. એ બહુ મહત્વનું છે અને ખાસ આપણે આ વચનોમાંથી આજે એ જ જોવા માગીએ છીએ. જો તમે મારી સાથે ખોલો કોલોસીના પત્ર, નવા કરારમાં કોલોસીના પત્ર તેનો 1લો અધ્યાય, અને ત્યાં કઈ રીતના
પ્રભુએ ઈસુ ખ્રિસ્તને આપણા માટે જે પ્રમાણે આશીર્વાદરૂપ કર્યા, ઉદ્ધારનાર અને તારનાર તરીકે પ્રભુ ઈસુ ખ્રિસ્તને દેવે એ આ જગતમાં મોકલી આપ્યા, અને એ કાર્યમાં એટલે કે દરેક માણસનો ઉદ્ધાર થાય, તારણ થાય, એ માટે પ્રભુ ઈસુએ જે બાબતો કરી છે ત્યાં પ્રમાણે જણાવવામાં આવ્યું છે 14મી કલમથી. કોલોસીને પત્ર 1લો અધ્યાય અને 14મી કલમ. તેનામાં એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આપણને ઉદ્ધાર એટલે પાપોની માફી છે. તે અદ્રશ્ય દેવની પ્રતિમા, સર્વ સૃષ્ટિનો પ્રથમ જનિત છે, કેમ કે તેનાથી બધા ઉત્પન્ન થયા. જે કંઈ છે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તથી છે, કેમ કે તેનાથી બધા ઉત્પન્ન થયા. કેવી રીતના ઉત્પન્ન થયા? તો કે છે જે આકાશમાં છે એટલે કે હેવન, ઇંગ્લિશ બાઇબલ વાંચો તો ત્યાં હેવન લખ્યું છે, એટલે કે આકાશમાં હેવન એટલે કે સ્વર્ગની અંદર જે કંઈ છે. પછી લખ્યું છે તથા પૃથ્વી પર જે છે, બરાબર, અને દ્રશ્ય તથા અદૃશ્ય. હા, આકાશમાં એટલે કે સ્પેસની અંદર, અંતરિક્ષની અંદર, યુનિવર્સની અંદર જે આપણે જોઈએ છે એ તો ખરેખર 5% જ હિસ્સો જોઈએ છે. બાકી 95% જે ભાગ છે અદૃશ્ય છે, જે આપણે જોઈ શકીએ છીએ. આજનું સાયન્સ એ કહે છે કે જે આપણે જોઈ શકીએ છીએ એ બધી બાબતો એ બહુ તો 5% જ એ હિસ્સો છે. એમાં બધું જ આવી જાય, સૂર્ય, ગ્રહો, ચંદ્ર, બીજા તારાઓ વગેરે વગેરે. એટલે કે દ્રશ્ય તથા અદૃશ્ય. પછી આગળ લખ્યું છે રાજ્યાસનો કે રાજ્યો કે અધિપતિઓ કે અધિકારીઓ સર્વ તેની મારફતે તથા તેને સારું ઉત્પન્ન થયા. તે સર્વ કરતા આદિ છે અને તેનાથી સર્વ વ્યવસ્થિત થઈને રહે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તી એ સગળું વ્યવસ્થિત થઈને રહે છે. એટલે કે જે પ્રમાણે પૃથ્વી એની ધરી પર ફરે છે, કે પૃથ્વીની આજુબાજુ ચંદ્ર ફરે છે, કે પૃથ્વી અને ચંદ્ર એ સૂર્યની આજુબાજુ ફરે છે, અને સૂર્ય એ ગેલેક્સીમાં ફરે છે, અને ગેલેક્સી પણ ક્યાંક ફરે છે, વગેરે વગેરે. આ બધું જ એ પ્રમાણે દેવના કંટ્રોલમાં છે, કે કેમ કે દેવે એવું બનાવ્યું છે. ગીતશાસ્ત્ર 148માં તમે જુઓ તો દેવે એ સર્વ ઉત્પન્ન કર્યું, અને દેવે એ સર્વને ઉત્પન્ન કરીને એક નિયમમાં રાખ્યા છે કે જેનું ઉલ્લંઘન એ કરી શકતા નથી. જોઈએ, વાંચીએ ગીતશાસ્ત્ર 148 અને સમજીએ કે દેવનું રાજ્ય, પરાક્રમ અને મહિમા એ કેવા છે. ગીતશાસ્ત્ર 148 અને તમે જુઓ કે યહોવાની સ્તુતિ કરવાની બાબત છે. આકાશોથી યહોવાની સ્તુતિ કરો અને દૂતો સ્તુતિ કરો, બધી બાબતો છે. પરંતુ તમે જુઓ 5મી કલમ, ગીતશાસ્ત્ર 148:5, યહોવાના નામની સ્તુતિ તેઓ કરે, કેમ કે તેની આજ્ઞાથી તેઓ ઉત્પન્ન થયા. ઉત્પન્ન કરતા દેવ એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના એ આજ્ઞાથી ઉત્પન્ન થયા. પછી આગળ 6મી કલમ, વળી તેણે સદાકાળને માટે તેઓને સ્થાપન કર્યા છે. એટલે કે આકાશ એટલે કે હેવનની અંદર જે છે એ સદાકાળ માટે છે, એ અનંતકાળી છે. અને એવી જગ્યાએ પ્રભુએ આપણને લઈ જવાનું વચન પણ આપ્યું છે કે હું તમને મારી સાથે ત્યાં લઈ જઈશ, કેમ કે એનો કદી અંત નથી. દેવના રાજ્યનો કદી અંત નથી. સદાકાળને માટે તેઓને સ્થાપન કર્યા છે. પછી જેનું ઉલ્લંઘન તેઓ કરી શકે નહીં એવો નિયમ તેણે કર્યો છે. જે સ્પેસ કે જે પણ અત્યારનું સાયન્સ જે બાબત આપણી આગળ મૂકી રહ્યું છે કે આ રીતના છે ને યુનિવર્સ આ રીતના છે ને, એ દરેક બાબતો ઉત્પન્ન કરતા દેવ છે, ને દેવે એ દરેક બાબતો એ રીતના એ નિયમમાં એમને ફિટ કર્યા છે કે એનું ઉલ્લંઘન તેઓ કરી શકતા નથી. એવો નિયમ તેણે કર્યો છે, ને એટલા માટે ત્યાં લખવામાં આવ્યું છે કે તમે યહોવાની સ્તુતિ કરો, દેવને મહિમા આપો, દેવને તમે માન, મહિમા અને ગૌરવ આપો. રોમનોના પત્ર 11મો અધ્યાય જુઓ, કઈ રીતના એ બધું ઉત્પન્ન થયું. રોમનોના પત્ર, આ બધી જ બાબતો કે જે એમ કહેવાય કે નવા કરારના વચનો તો આજથી 2000 વર્ષ પહેલાં, જૂના કરારના વચનો તો પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મના પહેલાં, અને આવી બધી જ સાયન્સની બાબતો જે અત્યારે સાબિત થઈ રહી છે, બધું જ પ્રભુના સેવકો દ્વારા વર્ષો પહેલાં કહી દેવામાં આવ્યું છે. એટલે જ્યારે વચનો વાંચીએ છીએ તો બહુ આશ્ચર્ય થાય છે કે આટલા વર્ષો પહેલાં આવું જ્ઞાન કંઈથી આવ્યું. રોમનોના પત્ર 11મો અધ્યાય અને 36મી કલમ, એ બધું ઉત્પન્ન જે થયું છે
જે દ્રશ્ય કે અદ્રશ્ય બધી જ બાબતો કેવી રીતે ઉત્પન્ન થઈ. 36મી કલમ રોમન 11:36. કેમ કે તેનામાંથી પ્રભુ ઈસુ ખ્રિસ્તમાંથી કશું જ નહોતું. એમ કહી શકાય કે ઝીરો, શૂન્ય, અને એમ કહેવાય કે ટાઈમ પણ નહોતો. અને સાયન્સ એ બાબત સ્વીકારે છે કે જ્યારે યુનિવર્સ એ અસ્તિત્વમાં આવ્યું ત્યારે કશું જ નહોતું, ઝીરો, અને ટાઈમ પણ નહોતો, ટાઈમ પણ અસ્તિત્વમાં નહોતો. અને એ બધું જ તેનામાંથી એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાંથી, પછી તેના વડે એટલે કે એ દેવ વડે, પ્રભુ ઈસુ ખ્રિસ્તના વડે, એટલે કે કરતા પણ દેવ જ છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે, તેના વડે, પછી તેને અર્થે, એટલે આ બધું છે દેવને અર્થે છે, તેને અર્થે સર્વસ્વ છે, તેને સર્વકાળ મહિમા હો આમેન. અને આ જ વસ્તુ છે કે દેવે સ્વર્ગની અંદર એનું રાજ્ય, એનું પરાક્રમ, એનો મહિમા એ પ્રમાણે વ્યવસ્થિત રીતના ત્યાં પ્રગટ કર્યો છે કે એ અવિરતપણે એને માન, મહિમા અને ગૌરવ મળી રહ્યા છે. દૂતો દ્વારા એ ઉત્પન્ન થયેલી દરેક બાબતો દ્વારા થઈ રહ્યા છે. ફક્ત આ જો દેવને મહિમા આપવામાં કે દેવના રાજ્યના ભાગીદાર થવામાં, દેવના પરાક્રમમાં અને દેવના મહિમામાં જો કોઈ ખૂટતી કડી હોય તો એ માણસ એ બાબતથી વંચિત હતો અને પ્રભુએ એ માણસને એ માટે લાયક ગણ્યો. હા, એવું નહોતું કે માણસ પહેલેથી એ રીતના વંચિત હતો, ના, એવું નથી. જોઈએ આ બધી ઉત્પન્ન થનાર બાબતો અને ઉત્પત્તિનું પુસ્તક 1લો અધ્યાય, એમાં આવીએ કે પ્રભુ દેવ એ ઉત્પત્તિનું કાર્ય પરિપૂર્ણ કરે છે. જેમ ઉત્પત્તિ 1:1 કહે છે કે ઇન ધ બિગિનિંગ, શરૂઆત કેવી રીતના થઈ. ઇન ધ બિગિનિંગ ગોડ ક્રિએટેડ હેવન એન્ડ અર્થ. પ્રભુએ એ સ્વર્ગ બનાવ્યું અને પછી પૃથ્વી પણ બનાવી, અને પૃથ્વીની દરેક બાબતો કોના કંટ્રોલમાં સોંપી. તો એ આશીર્વાદ તમે જુઓ, 5 પ્રકારનો આશીર્વાદ, બહુ ધ્યાનથી તમે એ નોંધ કરજો. 5 પ્રકારનો આશીર્વાદ, અને 5 આશીર્વાદ ગણજો. ત્યાં કેવો આશીર્વાદ આપ્યો? 27મી કલમથી, એમ દેવે પોતાના સ્વરૂપ પ્રમાણે માણસનું ઉત્પન્ન કર્યું, દેવના સ્વરૂપ પ્રમાણે તેણે તેને ઉત્પન્ન કર્યું, તેણે તેઓને નર નારી ઉત્પન્ન કર્યા. માણસ એ દેવનું સ્વરૂપ અને દેવની પ્રતિમા હતું. ટૂંકમાં જેવા દેવ હતા એવા જ આદમ હવા એટલે કે માણસ હતા. એમાં કોઈ જ એમ કહેવાય કે કંઈ ખોટ નહોતી, કોઈ પ્રકારની ખોટ નહોતી. અને પ્રભુએ એમના સ્વરૂપ અને પ્રતિમા પ્રમાણે ઉત્પન્ન થયેલા માણસને એ દરેક બાબતો સોંપી કે જે દેવના કંટ્રોલમાંથી, જે દેવ કરતા હતા. શું? 28મી કલમથી, દેવે તેઓને આશીર્વાદ દીધો અને દેવે તેઓને કહ્યું સફળ થાવ. પહેલી બાબત સફળતાની. બીજી બાબત વધો, વૃદ્ધિનો આશીર્વાદ. પૃથ્વીને ભરપૂર કરો, એ ત્રીજો આશીર્વાદ, ભરપૂરીનો આશીર્વાદ. ચોથો, ને તેને વશ કરો. વશ એટલે કે કંટ્રોલ કરો. જો તમે વાહન ચલાવો છો અને વાહન ઉપર તમારો કંટ્રોલ ના હોય, બરાબર, કાં રેસ વધી જાય, ખરા સમયે તમે બ્રેક ના મારો, એટલે કે તમારો કંટ્રોલ ના હોય તો શું થાય? અકસ્માત થાય, તમને જીવનું જોખમ આવી જાય. અને એ જ પ્રમાણે દરેક બાબતનો કંટ્રોલ, પૃથ્વીની દરેક બાબતનો કંટ્રોલ કોને આપ્યો હતો? પ્રભુએ માણસને આપ્યો. એનો મતલબ એવી બાબતો હતી કે જે કંટ્રોલમાં રાખવી જરૂરી હતી. અને આપણે જાણીએ છીએ એ કોણ હતું. એ 3જા અધ્યાયમાં જ આપણે જોઈએ છીએ કે શૈતાન એ સર્પ બનીને આવે છે. એટલે સ્વાભાવિક છે કે શૈતાને પહેલેથી પૃથ્વી પર હતો અને પ્રભુએ એનો કંટ્રોલ પણ માણસને આપ્યો હતો. ખાલી કંટ્રોલ નહીં, શું કરો? વશ કરો. અને પછી આગળ, અને સમુદ્રના માછલા પર તથા આકાશના પક્ષીઓ પર તથા પૃથ્વી પર ચાલનારા સઘળા પ્રાણીઓ પર શું કરો? અમલ ચલાવો. તમે રૂલિંગ કરો. કેમ? કે દેવ એ કરે છે. અમલ ચલાવો. તમે રાજ કરો. તમે રાજા અમલ ચલાવો. પણ શું થાય છે? માણસે પાપ કર્યું અને જેવા દેવ હતા અને એ જ પ્રમાણે એના સ્વરૂપ અને પ્રતિમા પ્રમાણે બનાવેલું પૃથ્વી પર જે માણસ હતું, કોઈ એમ કહેવાય કે એમાં કમી નહોતી દેવમાં અને માણસમાં. જેવા દેવ હતા એવા જ માણસ અને એવો જ આશીર્વાદ, એવી જ અધિકારની બાબતો, બધું જ હતું. પણ માણસે પાપ કર્યું અને પાપ કર્યા થકી જે બાબત આવી, અને જો કે ચોક્કસ પ્રભુ માણસને પ્રેમ કરે છે, એને બચાવ્યું, અને નૂહના સમયમાં પણ પ્રભુએ નૂહનો એ ભરપૂરપણે ઉપયોગ કર્યો અને લોકોનો બચાવ કર્યો. નૂહના સમયમાં પ્રભુએ માણસને ફરીથી આશીર્વાદિત કર્યા, ફરીથી બધી બાબતો સિદ્ધ કરી માણસના માટે.
બરાબર. જે કંટ્રોલ નહોતો એ બધો કંટ્રોલ ફરી પાછો દેવે કર્યો. કઈ રીતના? તો આપણે જોઈએ છે 5મા અધ્યાયમાં દેવનો એ કંટ્રોલ, સોરી 6ઠ્ઠો અધ્યાય, ઉત્પત્તિનું પુસ્તક 6ઠ્ઠો અધ્યાય, અને ત્યાં આપણે જોઈએ છે દેવ અમુક બાબતો ફરીથી પોતાના કંટ્રોલમાં લે છે. 3જી કલમથી જોઈએ. અને યહોવાએ કહ્યું કે મારો આત્મા માણસની સાથે સદા વાદ નહીં કરશે, કેમ કે તે માંસનું છે, તથાપિ તેના દિવસો 120 વર્ષના થશે. અહીંયા આપણે જોઈએ તો 2જી કલમ એવું લખ્યું છે, દેવના દીકરાઓએ માણસની દીકરીઓને જોઈ કે તેઓ સુંદર છે, અને જે સર્વને તેઓએ પસંદ કરી તેઓમાંથી તેઓએ બહિરીઓ કરી, એટલે કે સ્ત્રીઓ કરી. ટૂંકમાં ઘણી અવ્યવસ્થા એ નૂના સમયમાં ઊભી થઈ, અને પ્રભુએ ફરીથી એમના કંટ્રોલમાં, દેવે એમના કંટ્રોલથી, એમના અધિકારથી બધું વ્યવસ્થિત કર્યું. માણસને પણ વ્યવસ્થિત કર્યું, 120 વર્ષનું આયુષ્ય આપ્યું. અને બચાવ પછીની જે બાબત છે 9મા અધ્યાયમાં, કે ફરીથી પ્રભુએ કંટ્રોલ પછી આશીર્વાદિત કર્યા. કેવો આશીર્વાદ આપ્યો? હવે અહીંયા આશીર્વાદ ફરીથી ગણજો. પહેલા 5 આશીર્વાદો: સફળતા, વધો, ભરપૂર કરો, વશ કરો, અને અમલ ચલાવો, એટલે કે રૂલિંગ કરો. પણ હવે તમે જુઓ 9મો અધ્યાય અને 1લી કલમ. અને દેવે નૂહને તથા તેના દીકરાઓને આશીર્વાદ દીધો, અને તેઓને કહ્યું, સફળ થાવ, વધો, ને પૃથ્વીને ભરપૂર કરો. ફરીથી રિપીટ થાય છે 7મી કલમમાં. અને તમે સફળ થાવ, વધો, અને પૃથ્વીમાં પુષ્કળ વંશ વધારો, ને તેમાં વધતા જાઓ. કેટલા આશીર્વાદ મળ્યા? 3 આશીર્વાદ. કયા આશીર્વાદ જતા રહ્યા? ખબર પડી? હું જે કહેવા માગું છું, 2 બાબતો માણસના પાસેથી જતી રહી. કયું? કંટ્રોલ કરો, એટલે કે વશ કરો, અને અમલ ચલાવો, રૂલિંગ કરો. એ આશીર્વાદ જતો રહે. કેમ જતો રહે? સમજજો, બહુ ધ્યાન રાખજો આ બાબતનું. બરાબર. હું અમુક વસ્તુ આમ ખુલાસીને નથી કહી શકતો, પણ બેવલા મંડળી, બહુ આત્મિક મંડળી, અને પ્રભુના વચનોમાં બહુ જ એમ કહેવાય કે જાણકાર, બરાબર, જાણકાર એવા સભાજનો છો તમે, બરાબર. એટલે આ બાબતો ખાસ તમે સમજો કે પ્રભુ જે આશીર્વાદ આપવા માગે છે એ કેટલી જબરજસ્ત બાબત છે. માર્કની સુવાર્તા 4થા અધ્યાયમાં આવી જાય, અને એ તો પ્રભુના પરીક્ષણની બાબત. અને શૈતાન દ્વારા પ્રભુ ઈસુનું પરીક્ષણ થાય, અને થયું પણ ખરું. કેટલી વખત પરીક્ષણ થયું? 3 વખત. એવું નથી, પરીક્ષણ તો થતું જ રહ્યું, પણ પ્રથમ 3 વખત થયું. અને 3જી વખતનું પરીક્ષણ બહુ ધ્યાનથી ત્યાં વાંચો. માર્કની સુવાર્તા 4થો અધ્યાય અને 8મી કલમ. ફરીથી શૈતાન, માર્કથી 4થો થી 8મી કલમ. ફરીથી શૈતાન તેને ઘણા ઊંચા પહાડ ઉપર લઈ જાય છે. શૈતાન કોને લઈ જાય છે? પ્રભુ ઈસુ ખ્રિસ્તને. ને જગતના સઘળા રાજ્ય, બહુ ધ્યાનથી વાંચજો, કયા? જગતના સઘળા રાજ્ય તથા તેનો મહિમા તેને દેખાડે છે. શૈતાન શું દેખાડે છે? પ્રભુ ઈસુ ખ્રિસ્તને જગતના રાજ્ય દેખાડે છે, અને તેનો મહિમા, એટલે કે જગતમાં શૈતાનનો મહિમા દેખાડે છે. અને કહે છે 9મી કલમ, અને તેને કહે છે, જો તું પગે પડીને મારું ભજન કરે તો આ સઘળા હું તને આપીશ. એનો મતલબ શૈતાનની પાસે કેમનું આવ્યું? જગતનું રાજ્ય, જગતનો મહિમા કેમનો આવ્યો? આ 2 બાબતો ખરેખર તો માણસની પાસે જે ઉત્પત્તિનું પુસ્તક અને 1લા અધ્યાયમાં પ્રભુએ આશીર્વાદ આપ્યો એ કે સફળ થાવ, તમે વૃદ્ધિ પામો, ભરપૂર કરો, અને અમલ ચલાવો, અને તેને વશ કરો. વશ કરો અને અમલ ચલાવો. એ વશ કરો અને અમલ ચલાવવાની જે બાબત હતી એ માણસના પાપના કારણે માણસ પાસેથી જતી રહી, અને એ જગતનો અધિકારી શૈતાન બની ગયો, અને શૈતાને એ બધું જગતના રાજ્ય અને જગતનો મહિમા એણે પોતે લઈ લીધો, જે ખરેખર દેવે માણસને આપ્યો. દેવે એના સ્વરૂપ અને પ્રતિમા પ્રમાણે ઉત્પન્ન કરેલા માણસને આપ્યો. તમે એ કરો, તમે સફળ થાવ, વધો, ભરપૂર કરો, વશ કરો, અને અમલ ચલાવો. તમે જુઓ, જ્યારે શૈતાને પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપ્યું, એનો મતલબ એ થયો કે એવું નથી કે પ્રભુની પાસે કશું નથી. પ્રભુ અહીંયા એનું સ્વર્ગીય રાજ્ય ને એનો મહિમા બતાડી શકે છે, અને શૈતાનને ખબર છે કે પ્રભુની પાસે જે રાજ્ય, જે પરાક્રમ ને જે મહિમા છે
પરંતુ એ રાજ્ય, પરાક્રમ, એ મહિમા એ દેવે માણસને આપ્યો હતો કે માણસ એ પ્રમાણે જગતમાં દેવનું રાજ્ય, દેવનું પરાક્રમ અને દેવનો મહિમામાં જીવીને એને પ્રગટ કરે અને શૈતાનને એ કંટ્રોલ રાખીને દેવનો મહિમા પ્રગટ કરે. કેમ કે શૈતાન હંમેશા ચેલેન્જ આપે છે દેવના કાર્યને. જ્યારે શૈતાનને પૃથ્વી પર નાખી દેવામાં આવ્યો ત્યારે એ પૃથ્વી પર એણે દેવના સર્જનનો નાશ કર્યો અને એટલા માટે ઉત્પત્તિ પુસ્તક પહેલો અધ્યાય આપણે જોઈએ છે, દેવનો આત્મા જ્યારે પૃથ્વી પર આવ્યો તો પૃથ્વી અસ્ત વ્યસ્ત અને ખાલી હતી અને દેવનો આત્મા એ પાણી પર હાલતો હતો. અને દેવે ફરીથી એ શૈતાનની ચેલેન્જ એક્સેપ્ટ કરતા દેવે એનો મહિમા ફરીથી જગત ઉપર પણ શૈતાનને બતાવ્યો કે મારું જગત છે, ઉત્પન્ન કરતા હું છું, મારામાંથી સર્વ ઉત્પન્ન થયું છે, જે કંઈ છે મારું છે, મારા અર્થે છે અને મારા થકી છે. જે કંઈ છે મારું છે, મારા અર્થે છે, મારા થકી છે. બીજા આમાં કોઈનો ભાગ નથી, આમાં કોઈનો હિસ્સો નથી, આમાં કોઈ કશું કરી શકતું નથી. અને દેવે માણસને બનાવ્યું, એનું સ્વરૂપ, એની પ્રતિમા મૂક્યું કે લે શૈતાન, હવે તું જો મારો મહિમા, મારું પરાક્રમ, મારું સામર્થ્ય જો. દેવે બતાડ્યું શૈતાન. પણ શું થયું? માણસે પાપ કર્યું, આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું, દેવની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું. હા, ચોક્કસ એ પણ જાણીએ છીએ કે એ શૈતાનના ભૂમામાં આવીને અને શૈતાનના કપટથી એ થયું. ચોક્કસ દેવ જાણતા હતા કે આવું કંઈ થઈ શકે છે, અને એટલા માટે જ જગતના મંડાણ અગાઉ પ્રભુએ એના સ્વરૂપ અને એના પ્રતિમાને ખંડિત થયા પછી પણ બચાવવાની યોજના પ્રભુની પાસે હતી. કેમ કે એ શૈતાનને જાણતા હતા અને માણસને પણ જાણતા હતા. અને માટે ત્યાં શૈતાનને પણ વચન આપવામાં આવ્યું કે આ સ્ત્રીનું સંતાન એ તારું માથું ચૂમશે, આ સ્ત્રીનું સંતાન. અને તમે જુઓ કે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત માનવ દેહ ધારણ કરીને આ જગતમાં આવ્યા અને જગતમાં આવીને જે પ્રમાણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કાર્ય કરે છે માણસના ઉદ્ધારનું, અને માણસને ફરીથી એ આશીર્વાદમાં સ્થાપિત કરે છે. લુકની સુવાર્તા 9મો અધ્યાય આવીએ આપણે ફરીથી. ઘણી વખત જો કે મેં આ વચનો વંચાવ્યા છે. લુકની સુવાર્તા 9મો અધ્યાય પહેલી કલમ. તેણે પોતાના 12 શિષ્યોને બોલાવીને તેઓને સગળા ભૂતો તથા રોગો ટાળવાનો પરાક્રમ તથા અધિકાર આપ્યો. જે માણસ પાસેથી જતો રહ્યો હતો પરાક્રમ અને અધિકાર, કેમ કે દેવની પાસે તો છે જ પરાક્રમ અને અધિકાર, અને ફરીથી અહીંયા દેવ એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત માણસને આપે છે. ફરી તમે જુઓ 10મો અધ્યાય પહેલી કલમ. લુકની સુવાર્તા 10મો પહેલી કલમ. આ બીનાઓ બન્યા પછી પ્રભુએ બીજા 70 શિષ્યોને ઠરાવ્યા, અને જે પ્રત્યેક શહેર જગામાં તે જવાનો હતો ત્યાં તેઓના માના બબ્બેને પોતાની આગળ મોકલ્યા. અહીંયા 70 શિષ્યોને ઠરાવ્યા, 70 શિષ્યોને પણ ફરીથી તેઓને પરાક્રમને અધિકાર આપ્યા. અને 17મી કલમ 10મો અધ્યાય. તે 70 હરખાતા પાછા આવ્યા. તેઓએ કહ્યું, પ્રભુ તારા નામથી ભૂતો અમારે તાબે થયા છે. ત્યારે તેઓને કહ્યું, મેં શૈતાનને વીજળીની પેઠે આકાશથી પડેલો જોયો. જો મેં તમને સર્પો તથા વીંછો પર પગ મૂકવાનો તથા શત્રુના બધા પરાક્રમ પર અધિકાર આપ્યો છે. જે પરાક્રમ અધિકાર માણસના પાપ કર્યાથી જતા રહ્યા હતા, પ્રભુ ઈસુ ખ્રિસ્ત ફરીથી એ સ્થાપિત કરે છે અને માણસને આપે છે ફરીથી કે જુઓ, હું તમને શત્રુના બધા જ પરાક્રમ પર અધિકાર આપું છું અને તમને કશાથી પણ ઈજા થશે. અને ખરેખર એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના શિષ્યો એ પરાક્રમને અધિકારમાં એ વૃદ્ધિ પામતા ગયા. અને આપણે જાણીએ છીએ મંડળી એ પરાક્રમ અને અધિકારમાં વૃદ્ધિ પામતી ગઈ, અને મંડળી દ્વારા પ્રભુનો મહિમા થયો, પ્રભુના રાજ્યની વૃદ્ધિ પૃથ્વી પર થઈ, અને પ્રભુનો એ પરાક્રમ અને પ્રભુનો મહિમા મંડળી દ્વારા, પ્રભુના લોકો દ્વારા, પ્રભુના શિષ્યો દ્વારા એ આ જગતમાં એ વૃદ્ધિ પામતો ગયો. અને આ દિન સુધી એ પ્રભુનું રાજ્ય, પ્રભુનું પરાક્રમ અને પ્રભુનો મહિમા એ વૃદ્ધિ પામતો રહ્યો છે. અને એટલા માટે પ્રભુએ પ્રાર્થનામાં શીખવ્યું, કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા એ તારા છે. આ માણસને આશીર્વાદ આપ્યો પ્રભુએ. જે આશીર્વાદ જતો રહ્યો હતો અધિકારનો, એટલે કે વશ કરવાનો અને અમલ ચલાવવાનો, એ પ્રભુએ પાછો પ્રસ્થાપિત કર્યો કે તમે મારા બાળકો છો, મારા પસંદ કરેલા લોકો છો, હું તમને અધિકાર આપું છું. અને આપણે જાણીએ છીએ કે એ અધિકારમાં પ્રભુએ એ પણ વચન આપ્યું કે મંડળી વિરુદ્ધ એ હાડેસની સત્તાનું જોર એટલે શૈતાનનું જોર ચાલશે. અને આજ દિન સુધી મંડળી વિરુદ્ધ શૈતાન ભલે ગમે એટલું જોર કરે, પણ આપણે જાણે છે મંડળી
એ પ્રભુની છે, પ્રભુની કન્યા છે, જેને પ્રભુ લેવા આવવાનો છે. અને હાડેસની સત્તાનું જોર એટલે કે શેતાનનું જોર એની સામે કદી ચાલ્યું નથી કે ચાલવાનું નથી. અને માટે વાળાઓ, જ્યારે પ્રભુના બાળકો તરીકે આપણે પ્રભુના એ રાજ્ય પરાક્રમમાં, પ્રભુના મહિમાને માટે, જ્યારે મંડળીની વૃદ્ધિને માટે કે મંડળીની સંગતમાં કે મંડળી સાથે જોડાઈને જે બી કરીએ છીએ, શું ખરેખર એ દ્વારા પ્રભુને મહિમા મળે છે? પ્રભુનું રાજ્ય, પરાક્રમ અને મહિમા એ વૃદ્ધિ પામે એ માટે શું આપણે એના ભાગીદાર થયેલા છે? એ વિશે ખરેખર આપણે વિચારવું રહ્યું. તમે જુઓ, આ જે સત્ય છે એ પ્રભુના વચનથી વર્ષોથી પ્રગટ થયેલું છે. એવું નથી કે આજે નવું પ્રગટ થાય છે. મારી સાથે પેલું રોમનોનો પત્ર 1લો અધ્યાય, જો તમે પ્રભુના આ આશીર્વાદમાં, પ્રભુના એ રાજ્ય, પ્રભુના પરાક્રમ અને મહિમાના ફેલાવાના માટે તમે વપરાતા નથી અને તમે એ બાબતોને જો ગૌણ ગણો છો, તો તમે જુઓ એ માટે પ્રભુનું વચન જે કહે છે રોમનોના પત્ર તેનો 1લો અધ્યાય, અને ખરેખર બહુ ચેતવણી રૂપે વચનો છે. 18મી કલમથી આપણે જોઈએ આ પ્રમાણે છે, કેમ કે જે માણસો, બધા જ માણસોને આ બાબતો સમજાય એ માટે પ્રભુએ એમની રીતના દરેક માણસના જ્ઞાન પ્રમાણે આ વાતો પ્રગટ કરેલી જ છે. 18મી કલમ રોમન 1:18, કેમ કે જે માણસો દુષ્ટતાથી સત્યને દાબી રાખે છે, તેઓના સર્વ અધર્મીપણા પર તથા દુષ્ટતા પર સ્વર્ગમાંથી દેવનો કોપ પ્રગટ થયેલો છે. કારણ કે દેવ વિશેનું જે જ્ઞાન પ્રાપ્ત કરી શકાય તે તેઓમાં પ્રસિદ્ધ છે. દેવ વિશેનું જ્ઞાન આપણે બધા જાણીએ છીએ, જેમ આજે મેં કીધું એ પ્રમાણે ઉત્પન્ન કરતા દેવ છે, દેવ સામર્થ્યવાન છે, પ્રભુનું બધું જ પ્રભુનું છે, દેવના કંટ્રોલમાં છે, દેવના અધિકારમાં છે, બધી બાબતો બરાબર. અને જો આપણે તેમ છતાં દેવને મહિમા આપતા નથી અને દેવના મહિમાના માટે આપણે જીવતા નથી, તો પછી એ દેવનો ન્યાય એ આપણા માટે એ નક્કી છે. દેવનું જ્ઞાન પ્રાપ્ત કરી શકાય તે તેઓમાં પ્રસિદ્ધ છે, કેમ કે દેવે તેઓને પ્રસિદ્ધ કર્યું છે. 20મી કલમ, કેમ કે તેના અદૃશ્ય ગુણો એટલે તેનું સનાતન પરાક્રમ અને દેવત્વ, દેવનું પરાક્રમ અને દેવત્વ જગત ઉત્પન્ન થયું ત્યારથી સૃજેલી વસ્તુઓના નિરીક્ષણથી સ્પષ્ટ જણાય છે. તેથી તેઓ બહાનું કાઢી શકે એમ નથી. કોઈ માણસ બહાનું કાઢી શકે નહીં કે હું તો જાણતો નથી. કોઈકે મને કીધું કે આ પથ્થર જ છે બધું, અને પથ્થરને કહો એટલે બધું પૂરું થાય. કેટલી મોટી મૂર્ખામી! કેટલા તું પથ્થર તો તારો બનાવનાર પથ્થર હોય. આગળ 21મી કલમ, કારણ કે દેવને ઓળખીને તેઓએ તેને દેવ તરીકે મહિમા આપ્યો નહીં અને તેનો આભાર માન્યો નહીં, પણ તેઓએ મિથ્યા તર્ક વિતર્કો કર્યા અને તેઓના નિર્બુદ્ધ મન અંધકારમય થયા. પરિણામ શું આવ્યું? કે દેવે પણ તેઓને તજી દીધા. એ જો શેતાનના એ ભમાવામાં આવીને કે શેતાનના કપટમાં એ દેવના રાજ્યના ભાગીદાર ન બનતા, દેવના પરાક્રમના ભાગીદાર ન બનતા, દેવના મહિમાના ભાગીદાર ન બનતા, એ કેવળ જગતના બની રહ્યા, શેતાનના બની ગયા, તો દેવે પણ તેઓને ત્યાં લખ્યું છે એ પ્રમાણે તજી દીધા અને તેઓના નિર્બુદ્ધ મન અંધકારમય થયા. એ આખો એ અધ્યાય ખરેખર વાંચવા જેવો છે. તમે ઘરે જઈને વાંચજો. પણ 28મી કલમ જોઈએ આપણે. 1લો અધ્યાય 28મી કલમ, રોમન 1:28, દેવનું જ્ઞાન મનમાં રાખવું તેઓને ગમ્યું નહીં, માટે જે ઉચિત નથી એવા કામ કરવાને સાવ દેવે તેઓને ભ્રષ્ટ બુદ્ધિને સ્વાધીન કરે. દેવનું જ્ઞાન મનમાં રાખવાનું ગમ્યું નહીં અને માટે દેવે કે છે તેઓને ભ્રષ્ટ બુદ્ધિને સ્વાધીન કર્યા. અને એના કારણે શું થયું? 29મી કલમ, તેઓ તો સર્વ પ્રકારના અધર્મીપણાથી, દુરાચારથી, લોભથી, અંતસથી ભરપૂર હતા, ઈર્ષાથી, હત્યાથી, કલહથી, કપટથી તથા દ્વેષભાવથી ભરપૂર હતા, ચુગલીખોર, નિંદાખોર, દેવદ્વેષી, ઉદ્ધત, અભિમાની, બળાસ મારનારા, પ્રપંચી, માતા પિતાની અવગણના કરનારા, બુદ્ધિહીન, વિશ્વાસઘાતી, કુદરતી, મમતાહીન તથા નિર્દય હતા. આવા કામ કરનારાઓ મરણને યોગ્ય છે. તેઓ દેવનો નિયમ જાણ્યા છતાં તેઓ પોતે એ કામો કરે છે. એટલું જ નહીં, પણ એવા કામ કરનારાઓને ઉત્તેજન આપે છે.
જો તમે પ્રભુના એ રાજ્યના પરાક્રમના મહિમાના ભાગીદાર થતા નથી, તો પછી આવા માણસો તો અત્યારે જગતમાં આપણે જોઈએ જ. એવું નથી કે પ્રભુને ન ઓળખનારા, પ્રભુને ઓળખનારા એ લોકોમાં આવી બાબતો છે. કેમ? તો પ્રભુનો ન્યાય છે. દેવનું જ્ઞાન તેઓને મનમાં રાખવાનું તેઓને ગમ્યું નહીં, અને માટે દેવે તેઓને ભ્રષ્ટ બુદ્ધિને સ્વાધીન કર્યા છે. અને શેતાન એ લોકોમાં પ્રબળ થતો જાય છે, એવા કામ કરે છે અને કરાવડાવે છે અને કરનારાઓને ઉત્તેજન આપે છે. અને એટલા માટે મંડળી અને પ્રભુના લોકોએ ચેતતા રહેવાની વાત છે. જ્યારે જગતમાં તમે છો તો તમે તમારા જીવનોથી પ્રભુના એ રાજ્યને, પ્રભુના એ પરાક્રમને, પ્રભુના મહિમાને માટે તમે કેટલા વપરાયા, કેટલા ઉપયોગી પાત્ર બન્યા. હજુ તમે જુઓ તો યોહાનની સુવાર્તા 3 અધ્યાય અને 19મી કલમ, ત્યાંથી પણ આપણે વચન વાંચીએ. યોહાનની સુવાર્તા 3 અધ્યાય અને 19મી કલમ. અપરાધી ઠરાવવાનું કારણ એ છે, બહુ સરસ વચન છે. જો કે આપણે બધા જે યોહાન 3:16 જાણીએ છીએ, બરાબર, કે દેવે પ્રેમ કર્યો જગત પર, પોતાનો દીકરો આપ્યો, જે કોઈ વિશ્વાસ કરે તેનો નાશ ન થાય પણ અનંત જીવન પામે. પરંતુ 18મી કલમ, તેના પર જે વિશ્વાસ કરે છે તે અપરાધી ઠરતો નથી, પણ જે વિશ્વાસ નથી કરતો તે અપરાધી થઈ ચૂક્યો છે, કેમ કે દેવના એકાકી જનિત દીકરાના નામ પર તેણે વિશ્વાસ કર્યો નથી. 19મી કલમ, અપરાધી ઠરવાનું કારણ એ છે કે જગતમાં અજવાળો આવ્યા છતાં માણસો અજવાળા કરતાં અંધારું ચાલ્યું, કેમ કે તેઓના કામ ભૂંડા હતા. કેમ કે જે કોઈ ભૂંડું કરે છે તે અજવાળાનો દ્વેષ કરે છે અને પોતાના કામ ન વખોડાય માટે અજવાળા પાસે આવતો નથી. બે પ્રકારના માણસ છે આ જગતમાં. એક કે જે પ્રભુને ઓળખીને એવું જીવન જીવે છે કે જે પ્રભુના રાજ્ય, પરાક્રમ અને મહિમાને એ વધુ પ્રગટ કરે છે પોતાના શરીરમાં, પોતાના જીવનમાં, પોતાના કાર્ય દ્વારા. અને એ પ્રભુને ઓળખનાર વ્યક્તિ કે ખ્રિસ્તી વ્યક્તિ કે પ્રભુનો શિષ્ય થયો છે, સભાનતામાં જીવનાર વ્યક્તિ. અને બીજા પ્રકારના એવા લોકો છે કે જે પ્રભુને ઓળખીને પણ પ્રભુને મહિમા આપતા નથી, પ્રભુના એ રાજ્ય, પરાક્રમ અને પ્રભુના મહિમાને માટે વપરાતા નથી. અને એવાના ઉપર પ્રભુનો કોપ એ જાહેર થયેલો છે. અને એ લોકો અને એમનું જીવન, હા, પ્રભુ એમનો ન્યાય કરશે. કેવું જીવન જીવવાનું છે પ્રભુએ પ્રાર્થના કરતા શીખવ્યું. અને ઘણું બધું આપણે આની પહેલાં 8 સંદેશામાં જોઈ ગયા, બરાબર. અને એમાં માર્થીની સુવાર્તા, જે આપણું વચન છે 6 અધ્યાય અને પહાડ પરનું ભાષણ, ત્યાંથી પણ એક વચન મેં વંચાવ્યું ગત દિવસે. માર્થીની સુવાર્તા 5મો અધ્યાય અને 23મી કલમ. માથી 5 અને 23. એ માટે જો તું તારું અર્પણ વેદી પાસે લાવે ને ત્યાં તને યાદ આવે કે મારા ભાઈને મારે વિરુદ્ધ કંઈ છે, તો ત્યાં વેદી આગળ તારું અર્પણ મૂકીને જા. પહેલાં ભાઈની સાથે સલાહ કર ને ત્યાર પછી આવીને તારું અર્પણ ચડાવ. કઈ રીતના આપણે પ્રભુના એ રાજ્ય, પરાક્રમ અને મહિમાના ભાગીદાર બની શકીએ છીએ? તો વાલાઓ, એવું જીવન કે જેમ પ્રભુએ આપણને માફ કર્યા છે આપણે પણ એકબીજાને માફ કરે, એવું જીવન જેમ પ્રભુએ આપણને પ્રેમ કર્યો છે, અને જો ખરેખર એ પ્રેમના અનુભવમાં આપણે જીવન જીવી રહ્યા છે તો આપણે પ્રભુનો પ્રેમ બીજાઓને પણ વહેંચીએ, બીજાઓને ઉપર પણ પ્રેમ કરીએ. અને આ વચન જેમ કહેવામાં આવ્યું છે કે પ્રભુના જે અર્પણો છે એ પણ આપણે આપીએ. કદાચ આવું વચન જ્યારે વંચાયું છે તો ઘણા મનમાં એવો પણ વિચાર આવે કે એના કરતાં અર્પણ ના આપવું સારું. જો મારું અર્પણ માન્ય જ નહીં થવાનું તો શું કામ અર્પણ આપવું? અને ખરેખર આજની આવી ગેરસમજમાં ઘણા ખ્રિસ્તીઓ જીવી રહ્યા છે. બેવલા અલાયન્સ મંડળીના સભાસદો જીવી રહ્યા છે. મારે કાં અર્પણ આપવાની જરૂર છે? જો તમે દેવના એ રાજ્ય, પરાક્રમના મહિમાના ભાગીદાર નથી થતા તો એટલું યાદ રાખજો, દેવનો ન્યાય અદ્દલ ઇન્સાફ એ રાહ જોઈ રહ્યો છે. હા, પ્રભુ કૃપાળુ છે, પ્રભુ આપણને પ્રેમ કરે છે એટલે તક આપે છે. પણ જો આ તક તમે હજી સુધી ઝડપી લીધી નથી તો પ્રભુના એ ન્યાય શાસનનો સામનો કરવા હંમેશા તૈયાર રહેજો. ગયા રવિવારનો મારો સંદેશ
કે ઘણી વખત આપણે અજાણતાને જાણી જોઈને આવું પાપ કરીએ છીએ, તો પ્રભુએ એના માટે શિક્ષા રાખી મૂકી છે. ચોક્કસ જો એ શિક્ષા આવે તો આપણે દેવને પૂછી શકીએ નહીં, પ્રભુ કેમ, શા માટે આવું થયું? કેમ કે આપણે બધું જાણીએ છીએ. જો દેવને ઓળખીને, દેવનું જ્ઞાન પ્રાપ્ત કરીને જો આપણે આવી મૂર્ખતામાં જીવન જીવીએ છીએ, તેટલું યાદ રાખજો કે દુષ્ટતા તમારા પર હાવી થઈ જશે અને સાથે દેવનો ન્યાય પડશે. કેવું જીવન જીવવું? ગીતશાસ્ત્ર 50મો અધ્યાય 23મી કલમ. સભાજનોમાંથી કોઈ વાંચે ગીતશાસ્ત્ર 50:23. ગીતશાસ્ત્ર 50:23મી કલમ. જે ઉપવાસના અર્પણ ચડાવે છે તે મારો મહિમા પ્રગટ કરે છે, અને જે પોતાની વાતનું જીવન રાખે છે તેને હું ઈશ્વરનું કારણ દેખાડું. કેવી રીતે દેવનો મહિમા પ્રગટ થાય છે? તો બાઇબલમાં બધી સમજ આપવામાં આવેલી છે. ઘણી આભાર સુધી મિટિંગમાં આ વચનો આપણે વાંચીએ છીએ, વચનો સાંભળીએ છીએ, અને પ્રભુ એ જ પૂછશે કે મેં તો તને ઘણા બધા આશીર્વાદો આપ્યા, મેં તને ઘણી બધી તકો આપી, શું તે ખરેખર આભાર સુધીના અર્પણો મારી આગળ રજૂ કર્યા? કેમ કે પ્રભુનું વચન કહે છે, જે આભાર સુધીના અર્પણો ચડાવે છે તે મારો મહિમા પ્રગટ કરે છે. રોજ પ્રાર્થના આપણે કરીએ, આકાશવાળા બાપ, તારું નામ પવિત્ર મનાવ, અને છેલ્લે કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા તારા જ. જો પ્રભુનો એ મહિમા છે તો પ્રભુ કહે છે, મારો મહિમા ક્યાં? જો હું દેવ છું અને તમે મારી પ્રાર્થના કરો છો, દેવની શીખેલી પ્રાર્થના કરો છો, તો મારો મહિમા ક્યાં? બીજી બાબત, પ્રકટીકરણ 14:7. પ્રકટીકરણ 14મો અધ્યાય અને 7મી કલમ. વાળાઓ, તક છે, હજુ પણ તક છે, પણ એવો સમય આવશે કે માણસો ચાહશે ને, ઈચ્છા રાખશે તો પણ કોઈ તક મળશે નહીં. અહીંયા પ્રભુનું વચન એ માટે ચેતવણી આપે છે. પ્રકટીકરણ 14 અને 7મી કલમ. તે મોટે સાદે કહે છે કે દેવથી બીહો ને તેને મહિમા આપો, કેમ કે તેના ન્યાય કરવાનો સમય આવ્યો છે, અને જેણે આકાશ તથા પૃથ્વી તથા સમુદ્ર તથા પાણીના ઝરાઓને ઉત્પન્ન કર્યા તેની આરાધના કરો. ઉત્પન્ન કરતા દેવ છે પ્રભુ. ફરીથી અહીંયા એવું સ્ટેટમેન્ટ આપે છે કે હું દેવ છું, મેં બધું ઉત્પન્ન કર્યું, બધું મારું છે, મારા અર્થે છે, મહિમા પણ મારો છે, તો મારો મહિમા ક્યાં? દેવનો મહિમા ક્યાં? હજુ પણ પ્રકટીકરણ 15મો અધ્યાય સામે અને 4મી કલમ. હે પ્રભુ, તારાથી કોણ નહીં બીસે, અને તારા નામની સ્તુતિ કોણ નહીં ગાશે? કેમ કે એકલો તું પવિત્ર છે. આ સઘળી પ્રજાઓ તારી આગળ આવશે ને તારી આરાધના કરશે, કેમ કે તારા ન્યાય કૃત્યો પ્રગટ થયા છે. દેવ ન્યાય કરશે ને ત્યારે બધા મહિમા આવશે. પરંતુ આ જે સમય છે કે આપણે પ્રભુને મહિમા આપવાનો છે, અને જો એ પ્રમાણે આપણે નથી કરતા, એ પ્રમાણે આપણે નથી જીવતા, તો આપણે પ્રભુના ન્યાય શાસનના જાણી જોઈને આપણે ત્યાં ભાગીદાર બનીએ છીએ. તમે આગળ જુઓ, 1 કોરિન્થી 10મો અધ્યાય, 1 કોરિન્થી 10મો અધ્યાય અને 31મી કલમ. આ વચન પણ આપણે બધા જાણીએ છીએ કે માણસના જીવનમાં જે પણ કંઈ કાર્ય કરે છે એ દ્વારા દેવનો મહિમા પ્રગટ થવો જોઈએ, એવું ત્યાં વચન આપવામાં આવેલું છે. 1 કોરિન્થી 10મો અધ્યાય અને 31મી કલમ. માટે તમે ખાઓ કે પીઓ, જે કંઈ કરો તે સર્વ દેવના મહિમાને અર્થે કરો. પ્રભુનું વચન તો કહે છે કે આપણે જે પણ કાર્ય કરીએ, ખાઈએ પીએ કે જે બી કંઈ કરીએ, સર્વ દેવના મહિમાને અર્થે કરીએ. જ્યાં પ્રભુના અર્પણો આપવાના છે, જો એમાં આપણે કમતી માલુમ પડ્યા, પ્રભુના કાર્યમાં આપણે ભાગીદાર થવાનું છે, જો એમાં આપણે કમતી માલુમ પડ્યા, કે દેવના મહિમાને માટે મારે જે પણ રીતના પ્રભુ કહે છે એ પ્રમાણે
મારે વપરાવું રહ્યું, મારે એ પ્રમાણે એ જીવવું રહ્યું જોઈએ, એ પ્રમાણે આપણે કમતી માલુમ પડીએ છીએ. તો વાલો પ્રભુ એ ત્રાજવામાં જ્યારે આપણને તોડશે ન્યાય શાસન આગળ અને કમતી માલુમ પડીશું તો આપણું શું થશે? કદી વિચાર્યું છે? કેમ કે પ્રભુનું વચન કહે છે કે પ્રભુના મહિમાને માટે કરો. તમે જો 6ઠ્ઠો અધ્યાય, એ જ 1 કોરિન્થીથી 6ઠ્ઠો અધ્યાય અને 20મી કલમ, આ પ્રમાણે પ્રભુનું વચન કહે છે, કેમ કે મૂલ્ય આપીને તમને ખરીદવામાં આવ્યા હતા. પ્રભુએ જે આપણને આજે આશીર્વાદ આપ્યો છે એ પ્રભુએ એના વધસ્તંભની એ કૃપામાં આપણને આશીર્વાદ આપ્યો છે. મૂલ્ય આપીને તમને ખરીદવામાં આવ્યા હતા, તો તમારા શરીરો વડે દેવને મહિમા આપો. શરીરો વડે, ટૂંકમાં આપણા જીવન દ્વારા, આપણા શરીર દ્વારા, આપણા કાર્ય દ્વારા અને આપણા અર્પણો દ્વારા. જો અર્પણોની વાત હું જઈશ ને તો બહુ લાંબુ થઈ જશે, કેમ કે અર્પણો પછી દશાંશો આવે, આભાર સ્તુતિના અર્પણો આવે, બરાબર, પછી ઉચ્છાલ અર્પણ આવે, પ્રથમ ફળ આવે, ઘણું બધું આશીર્વાદની બાબતમાં રાજી ખુશીથી આપવાની બાબત આવે, અને વાર્ષિક દાન પણ આવે, પ્રભુ મંદિરના માટે પણ આવે. ઘણા એવું માને છે કે હું તો ગરીબોને મદદ કર્યું એટલે બધું આવી ગયું, મારે દાન આપવાની જરૂર નથી. પણ એ પણ તમારી ફરજમાં આવે છે. લેવીઓને, વિધવાઓને અને ગરીબોને તમારે આપવું રહ્યું તો પ્રભુનું વચન ઓલરેડી કહે છે કે એ તો તમારે મનથી કરવાનું જ છે, કે પ્રભુના લોકોને એને જે જરૂરિયાતમંદ છે એમને તમે આપો. કેમ કે માર્થીની સુવાર્તા 25મા અધ્યાય બહુ સ્પષ્ટ આપણે વાંચીએ છીએ. શું વાંચીએ છીએ? જો ફરી એ બાબત સમજીએ. માર્થીની સુવાર્તા 25મો અધ્યાય, બરાબર. પ્રભુ કહે છે, હું ભૂખ્યો હતો, તરસ્યો હતો, નગ્ન હતો, કેદમાં હતો, અને તમે મારા માટે કર્યું. અને માટે પ્રભુ કહે છે કે આશીર્વાદી તો આવો. પરંતુ ઘણા લોકો એવા છે કે જેમના માટે દેવ એ ફરિયાદ કરે છે કે તમે આવું કર્યું નહીં. એ લોકો સામે જવાબ આપે છે, પ્રભુ ક્યારે મેં આવું નથી કર્યું, કેમ કે અમે તો આવું જીવન જીવ્યા છે. પણ પ્રભુએ બહુ સ્પષ્ટ કીધું. શું કહે છે? 40મી કલમ, માર્થી 25:40મી કલમ, ત્યારે રાજા તેઓનો ઉત્તર દેશે, હું તમને ખચિત કહું છું કે આ મારા ભાઈઓમાંના બહુ નાનાઓમાંથી એકને તમે તે કર્યું, એટલે તે મને કર્યું છે. અને ડાબી તરફના કહે છે, ડાબી તરફનાઓને કહે છે, પછી ડાબી તરફનાઓને પણ તે કહેશે કે ઓ શાપિતો, જે સાર્વકાલિક અગ્નિ શૈતાન તથા તેના દૂતોને સારું તૈયાર કરેલો છે, એમાં તમે મારી આગળથી જાઓ. કેમ કે હું ભૂખ્યો હતો, મને ખવડાવ્યું નહીં, હું તરસ્યો હતો, મને પાણી પાવ્યું નહીં, પારકો હતો, પરોણો રાખ્યો નહીં, નગ્ન હતો, વસ્ત્રો પહેરાવ્યા નહીં, માદો હતો, કેદમાં હતો, તમે મારી ખબર લીધી નહીં. ત્યારે તેઓ પણ તેને ઉત્તર દેશે કે પ્રભુ, ક્યારે અમે તને ભૂખ્યો કે તરસ્યો કે પારકો કે નાગો કે માદો કે કેદમાં દેખીને તારી સેવા કરી નહીં? ત્યારે તે તેઓનો ઉત્તર દેશે કે હું તમને ખચિત કહું છું કે આ બહુ નાનાઓમાંથી એકને તમે તે કર્યું નહીં, એટલે તે મને કર્યું નહીં. આ તો વધારાનું છે. દાન, દશાંશ, અર્પણો એ બધા પછીની બાબત છે, કે જે જરૂરિયાતમંદ છે, તમારા ભાઈઓમાંના છે, લેવીઓમાંના છે, સેવામાં છે, એવાઓને તો તમારે કરવાનું છે. ઘણાને એ સમયે રડુના દાંત પીસવું થશે. કેમ કે અમે બધું કરતા હતા, પ્રભુના વચનોની સમજ હતી, અમે અર્પણો લાવ્યા પણ કોઈને મદદરૂપ થયા નહીં. તો પણ પ્રભુ બહુ સ્પષ્ટ કર્યું કે તમે એ નાનાઓમાંથી એકને નથી કર્યું, એ મને નથી કર્યું, અને માટે તમે શાપિત છો. તમે શૈતાનની સાથે, દૂતોની સાથે તમે નર્કમાં જશો. પ્રશ્ન એ થાય કે પ્રભુએ આપણા માટે શું નથી કર્યું? પ્રભુએ આપણા માટે શું નથી કર્યું? સ્વર્ગનું રાજ્ય, સ્વર્ગનો મહિમા, એ પરાક્રમ બધું તજી દઈને એ પૃથ્વી પર આવ્યા, માણસ બન્યા, અને માણસ બનીને સઘળા દુઃખો, એ શિક્ષા જે આપણે સહન કરવાની હતી, એ પાપનો ડંખ પ્રભુએ વધસ્તંભ પર એમના શરીરમાં લીધે બધું સહન કર્યું. અને વધસ્તંભ પરથી પ્રભુએ આપણને માફી આપી કે બાપ, આ લોકોને તું માફ કર. એ પ્રભુની મધ્યસ્થી, એ પ્રાર્થના. અને પ્રભુએ આપણા પાપોની માફી આપી. પ્રભુ રોજ આપણને એની નવી કૃપામાં આપણા પાપ ભૂલી જાય છે, કેમ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મધ્યસ્થ. જ્યારે એ દેવ બાપ જમણા હાથે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ હલવાનને જુએ છે, એ વહેતા રક્તને જુએ છે, તો પ્રભુ ભૂલી જાય છે કે સ્ટેનલીએ ગઈકાલે શું પાપ કર્યા. આજે સવાર થઈ, નવી કૃપા, એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના એ રક્તને જોતા નવી કૃપા, નવો આશીર્વાદ. સફળ થાવ, વધો, પૃથ્વીને ભરપૂર કરો. ફરીથી તમે રાજ્ય
પરાક્રમ અને મહિમા માટે વપરાવો. આ મારો આશીર્વાદ છે, આ મારી નવી તક છે. એમ જ જીવન જીવો. પ્રભુએ શું નથી કર્યું? અને જવાબ જો આપણે આપવા જઈએ કે પ્રભુના માટે તમે શું કર્યું, તો આપણે આપણી જાતને પૂછીએ કે પ્રભુના આ રાજ્ય, પરાક્રમ અને મહિમાના માટે મેં શું કર્યું? હું રોજ પ્રાર્થનામાં પ્રભુએ શીખ્યું, હું માગું છું, મેં શું કર્યું, હું કેટલો વપરાયો, હું કેટલી વપરાઈ માટે. પ્રભુએ કીધું એમાંથી કઈ બાબતો મેં કરી છે, અને પ્રભુએ કીધું છે એમાંથી શું નથી કર્યું. શૈતાન જો હવાને ભમાવે છે ને, કેટલાકને અહીંયા બેઠા છો વચન સાંભળીએ તોય તમને શૈતાન ભમાવી રહ્યો છે. ચોક્કસ, હું તો ગેરંટી સાથે કહું, કેટલાના મને રોજ ભમાવે છે કે તો સાહેબ તો ભૂલ્યા રાખે. કેમ? સાહેબના પક્ષ પાડી દીધા છે કે પારક સાહેબ પ્રભુ તરફથી નહીં બોલતા. આ વચન છે, પ્રભુનું વચન છે. એ બે ધારી તલવાર જેટલું, જો હું કહું છું તે મારા માટે પણ એટલું અમલમાં જરૂરી છે. એ બે ધારી તલવાર છે, જો સામે વાગે છે તો મને પણ વાગે છે. એ પ્રભુનો ન્યાય મારા માટે પણ છે, હું પણ બાકાત નથી. પ્રભુનું વચન જે આપણને ઉત્તેજન આપે છે, બહુ સરસ વચન છે. દફન ક્રિયામાં ઘણી વખત આપણે વાંચીએ છીએ. 1 કોરિન્થી 15મો અધ્યાય અને 58મું વચન. 1 કોરિન્થી તેનો 15મો અધ્યાય અને 58મું વચન. એ માટે તમે પ્રભુને ઓળખો છો, જાણો છો, બરાબર. બધું આગળ તમે 15મો અધ્યાય વાંચી શકો છો. એ માટે મારા પ્રિય ભાઈઓ, તમે સ્થિર તથા દ્રઢ થાઓ અને પ્રભુના કામમાં સદા મચ્યા રહો, કેમ કે તમારું કામ પ્રભુમાં નિરર્થક નથી, એ તમે જાણો. પ્રભુના કામમાં મચ્યા રહો, કોઈ બીજી બાબતોમાં નહીં. પ્રભુના કામમાં મચ્યા રહો. પ્રભુ તમને હૃદયમાં વિચાર આપે છે કે મારે આ કરવું છે તો કરો, હંમેશા કરો. કેમ કે એક નાનામાં નાનું પણ કામ, પણ એ પ્રભુનું કામ, તો ત્યાં લખવામાં છે તમારું કામ પ્રભુમાં નિરર્થક નથી, એ તમે જાણો. તમે જુઓ એ બનાવ જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત અને એમના શિષ્યોએ નિહાળી રહ્યા છે. લુકની સુવાર્તા અને 21મી કલમ. લુકની સુવાર્તા અને 21મી કલમ, લુકની સુવાર્તા અને 21મો અધ્યાય. લુક 21 પહેલી કલમથી. તેણે ઊંચું જોયું તો શ્રીમંતોને ધર્મ ભંડારોમાં દાન નાખતા દીધા. હવે દાન શાના માટે હતું? તો 5મી કલમ એ બાબત કહે છે. સુંદર પથ્થરોથી તથા દાનોથી મંદિર કેવું સુશોભિત કરેલું છે, તે વિશે કેટલાયક વાત કરતા હતા. મંદિર, પ્રભુનું મંદિર. હવે આ મંદિર માટે પ્રભુ પોતે એવું સ્ટેટમેન્ટ આપ્યું હતું કે આ મંદિર એ તોડી પડાશે, એનો નાશ થશે. અને કોણ કરશે? દેવ એનો નાશ કરશે. પથ્થર ઉપર પથ્થર મોટા મોટા મૂકવામાં આવ્યા છે, બરાબર. એ પણ નહીં રહે. એ પ્રમાણે પ્રભુ કહે છે, એ પછી જ કહે છે. પરંતુ તમે જુઓ, એ માટે થઈને પણ પ્રભુનું જે મન કે પ્રભુનું જે ચિત્ત કે પ્રભુની દ્રષ્ટિ કે તેણે ઊંચું જોયું તો શ્રીમંતોને ધર્મ ભંડારમાં દાન નાખતા દીઠા. બીજી કલમ. એક દરિદ્રી વિધવાને તેમાં 2 દમડી નાખતી તેણે દીઠી. ત્યારે તેણે કહ્યું કે હું તમને સાચું કહું છું કે આ દરિદ્રી વિધવાએ સઘળાઓ કરતાં વધારે નાખ્યું છે, કેમ કે એ સૌએ પોતાના વધારામાંથી દાનોમાં કંઈક નાખ્યું, પણ તેણે પોતાની તંગીમાંથી પોતાની જે ઉપજીવિકા હતી તે બધી નાખી દીધી. એ વિધવાની જે દાન આપવાની વૃત્તિ હતી, એની ઉપજીવિકા એણે નાખી દીધી. તો એણે કેવા મિનિંગમાં નાખી હશે?
એને નાખતા વિચાર્યું હશે કે પાસ્ટોરેટ કમિટી જોઈ રહી છે, મને એવોર્ડ આપશે કે શાબાશ તમે બહુ સારામાં સારું દાન આપીશું, એવી વૃત્તિથી નાખ્યું હશે. કેવા મનથી નાખ્યું હશે? આપણે દાન શું એવા મનથી નાખીએ છીએ કે હું તો મારા પ્રભુના મહિમા માટે આ વપરાય એ માટે નાખું છું, મારા પ્રભુનો મહિમા થાય, મારા પ્રભુનું પરાક્રમ, એનું રાજ્ય વૃદ્ધિ પામે. એ દરેલી વિધવા 2 દમડી નાખી, પણ એની પ્રાર્થના શું હશે? પ્રભુ આ દ્વારા તારું રાજ્ય, તારું પરાક્રમ, તારો મહિમા થાય. તારા જ છે, બધું તારું છે, મને આપ્યું એ પણ તારું છે. કદાચ આજનો ખોરાક હું નહીં કે હું ઉપવાસ કરીશ, પણ પ્રભુ હું આજનું દાન મારું નાખું છું. શાના માટે નાખ્યું? મંદિરના માટે નાખ્યું. પ્રભુ એનો બદલો કેવો આપશે? ખરેખર અહીંયા નથી લખ્યું, પણ ચોક્કસ હું માનું છું કે જો પ્રભુ એ વિધવાની 2 દમડીની નોંધ લે છે તો જેટલાએ પણ એ પ્રકારની વૃત્તિથી પ્રભુને આપ્યું છે, અર્પણ આપ્યું છે, દાન આપ્યું છે, પ્રભુ મંદિરના માટે આપ્યું છે, પ્રભુના લોકોના માટે આપ્યું છે, પ્રભુ એનો બદલો, પ્રભુ પોતે કહે છે કે એને કેવો બદલો આપશે? 60, 80 અને 100 ગણા. 60, 80 અને 100 ગણો બદલો આપે છે. અને એવો આશીર્વાદ ગત દિવસોમાં સભા છૂટીને એક વ્યક્તિ મને મળી અને મને કહ્યું કે સાહેબ, ખરેખર આજે અમે સ્વીકારીએ છીએ કે આજે અમે જે કંઈ છે એ પ્રભુનો આશીર્વાદ છે. અને પ્રભુના આશીર્વાદ છે એની સાથે સાથે અમારા વડીલો કે અમારા જે બાપ દાદા હતા એ લોકો જે પ્રભુની બીકમાં જીવ્યા, સમર્પિત થયા, અને એમની સેવાનો આશીર્વાદ પ્રભુએ આજે અમને આપ્યો છે. ચોક્કસ મેં એ સ્વીકાર્યું, મેં કીધું ચોક્કસ એ સ્વીકારવું જ રહ્યું કે આપણા બાપ દાદાઓના એ પ્રભુ પરના એ નિસ્વાર્થ વિશ્વાસના કારણે આજે આપણે આશીર્વાદિત છે. તો વિચારો કે જો આજે આપણે નિસ્વાર્થ સેવાને માટે, નિસ્વાર્થ એ પ્રભુના મહિમાના માટે, પરાક્રમના માટે, એના રાજ્ય અને એની વૃદ્ધિને માટે જો વપરાઈશું તો પ્રભુ આપણી પેઢીને, આપણા બાળકોને કેવો આશીર્વાદ આપશે? ચોક્કસ આશીર્વાદ આપશે. અને પ્રભુનો આશીર્વાદ કેવો છે? ટળી જતો નથી. પ્રભુનો આશીર્વાદ એ વૃદ્ધિ પામે છે. પ્રભુ એ હૃદયની ઈચ્છાઓ પ્રમાણે આપે છે અને ધી બેસ્ટ આપે છે. એની એક્સપાયરી ડેટ નથી. ગીતશાસ્ત્ર 21 બહુ સ્પષ્ટ લખ્યું, સદાકાળને માટે તું તેને આશીર્વાદ આપે છે. પ્રભુનો આશીર્વાદ એવો છે. પ્રભુએ આપણને આશીર્વાદ આપ્યો. કયો આશીર્વાદ આપ્યો? સફળ થાવ, વધો અને ભરપૂર કરો. પણ એ આશીર્વાદમાં જ્યારે આપણે પ્રભુની આધીનતામાં, એના રાજ્ય, પરાક્રમ અને એના મહિમાના માટે વપરાય છે, તો એની સાથે 2 આશીર્વાદ જે પાપના કારણે જતા રહ્યા હતા એ આપણને પાછા મળે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપામાં, એના પ્રેમમાં એ આશીર્વાદો પાછા મળે છે. તે આશીર્વાદો તમે હવે વશ કરો અને કંટ્રોલ અને રૂલિંગ કરો, અમલ ચલાવો. દરેક બાબતો તમારા કંટ્રોલમાં આવશે અને તમને પ્રભુ એ આશીર્વાદ આપશે કે તમે રૂલિંગ કરશો. અને પ્રકટીકરણમાં એ આશીર્વાદ લખેલો છે. કયો આશીર્વાદ? પણ પહેલા પુનરુત્થાનમાં જેને ભાગ છે, બરાબર, અને એ શું કરશે? કે દેવની સાથે 1000 વર્ષનું રાજ્ય કરશે. વાંચીએ આપણે પ્રકટીકરણમાંથી આશીર્વાદ. તમે જુઓ, એ આશીર્વાદ પ્રભુ આપણને મફત અને ભરપૂર આપે છે. બસ તમે પ્રભુમાં જીવન જીવો, એના મહિમાન માટે વપરાવો અને પ્રભુ એવો આશીર્વાદ તમને આપશે. પ્રકટીકરણ 20મો અધ્યાય અને ત્યાં આપણે જોઈએ છે 6ઠ્ઠી કલમ. એ 4થી કલમથી જ ખરેખર તો એ આપણે વાંચીએ તો આ પ્રમાણે છે. પછી મેં રાજ્યાસનો જોયા અને તેઓ ઉપર જે લોક બેઠા હતા તેઓને ન્યાય કરવાનું સોંપવામાં આવ્યું. અને ઈસુની સહાયને લીધે તથા દેવના વચનને લીધે જેઓનો શિરછેદ થયો હતો તથા જેઓએ સ્વાપદની તથા તેની મૂર્તિની પૂજા કરી નહોતી અને પોતાના કપાળ પર અથવા પોતાના હાથ પર તેની છાપ લીધી નહોતી, તેઓના આત્માઓને મેં જોયા. તેઓ જીવતા થયા, ખ્રિસ્તની સાથે 1000 વર્ષ રાજ્ય કર્યું. મોયેલામાંના જેઓ બાકી રહ્યા તેઓ તે 1000 વર્ષ પૂરા થતાં સુધી જીવતા થયા નહીં. એ જ પહેલું પુનરુત્થાન છે. પહેલાં પુનરુત્થાનમાં જેનો ભાગ છે, જે ધન્ય તથા પવિત્ર છે, એવા ઉપર બીજા મરણનો અધિકાર નથી. પણ તેઓ દેવના તથા ખ્રિસ્તના યાચક થશે અને તેની સાથે 1000 વર્ષ
રાજ કરશે. કેટલી જબરજસ્ત આશીર્વાદની બાબત. ક્યારે? જો આ વચન પ્રભુનું પરિપૂર્ણ થશે ત્યારે. કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા તારા છે. અને આ પહાડ પરના ભાષણના અંતમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પ્રમાણે કહે છે, 7મો અધ્યાય અને એની 24મી કલમ. 7મો અધ્યાય 24મી કલમ આપણે બધા જાણીએ છીએ. એ માટે જે કોઈ મારી આ વાતો સાંભળે છે અને પાડે છે તેને એક ડાયા માણસની ઉપમા આપવામાં આવશે. અને બીજી બાબત 26મી કલમ, અને જે કોઈ મારી આ વાતો સાંભળે છે ને પાડતો નથી તેને એક મૂર્ખ માણસની ઉપમા આપવામાં આવશે. ટૂંકમાં આ વચન પરિપૂર્ણ થતાં હું એટલું જ કહીશ કે સાંભળનારાઓમાંના જે વ્યક્તિઓ છે બે પ્રકારના છે. જે પાડે છે તો એ ડાયા છે, નથી પાડતા તે મૂર્ખ છે. પ્રભુ આ વચન સમજવા અને સ્વીકારવા, એટલે કે વચનની આધીનતા, વચન પાળવા પ્રભુ કૃપા કરી.